વડનગર ખાતે L&T દ્વારા નિર્મિત ITI કેન્દ્રમાં યુવાનોને રોજગારી મળે તે હેતુથી ખેરાલુ ખાતે બેઠક યોજાઈ। વડનગર ખાતે L&T કંપની દ્વારા અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા યુવાનોને રોજગારીલક્ષી તાલીમ મળી રહે તે હેતુથી ખેરાલુ ધારાસભ્ય કાર્યાલય ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। L&T ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય સદાભાઈ ચૌધરી સહિત ખેરાલુ વિધાનસભાના તમામ સરપંચશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આગેવાનોને અપીલ કરવામાં આવી હતી કે ગ્રામીણ વિસ્તારમાં વધુમાં વધુ યુવાનો આ તાલીમ કેન્દ્રનો લાભ લે અને કૌશલ્યવર્ધક તાલીમ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવે અને આ પહેલથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે। આ અંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે આજે અમારી ખેરાલુ વિધાનસભામાંથી મારા ધારાસભ્યના કાર્યાલય ખાતે ખેરાલુ વિધાનસભાના ત્રણેય તાલુકા વડનગર, ખેરાલુ અને સતલાસણાના સરપંચો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી હોદ્દેદારોને બોલાવી વડનગર ખાતે L&T દ્વારા બેરોજગારોને ટ્રેનિંગ આપી એમને નોકરી અપાવવા માટે એક સુંદર આયોજન ખેરાલુ ખાતે રાખવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો સરપંચો અને ઉપસ્થિત રહ્યા। L&T ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી એમને સુંદર માર્ગદર્શન આ સરપંચશ્રીઓને અને હોદ્દેદાર મિત્રોને આપ્યું અને આગામી સમયમાં મારા ખેરાલુ મત વિસ્તારમાં બેરોજગાર યુવાનોને L&T કંપની દ્વારા અલગ અલગ 20 ક્ષેત્રોમાં ટ્રેનિંગ આપવામાં આવે અને આ ટ્રેનિંગ લીધેલા બેરોજગાર યુવાનો સમગ્ર ગુજરાતમાં, ભારતમાં અને ફોરેન જઈ એમનું પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરી અને આગળ વધે તે માટે અહીંયા ટ્રેનિંગનું આયોજન કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો।